તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, તો આપણે ખરેખર આનો અનુભવ કર્યો છે અને લગભગ આ 15 દિવસથી આપણે ગાય રાખવા માટે આમ તેમ જતા હોય ને, તો આપણને એક પણ એની અંદરથી માહિતી સંપૂર્ણ મળી છે। તો ખેડૂત મિત્રો તમારા સુધી હું શેર કરવા માગું છું। અને ખરેખર જ્યારે પશુનો ન વેચાતું હોય એના માટે આપણે કઈ રીતની પ્રોસેસ કરતા હોય છે અને વેચવા માટે કઈ રીતનું અડર ક્વોલિટી એની સારી દેખાતી હોય છે અને દૂધ તમને પણ સારું દેખાતું હોય, પછી આપણે લાયા પછી 15-20 દિવસ પછી દૂધ એનું કપાઈ જતું હોય નહીં, તો પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો વિડીયાની અંદર તમે સંપૂર્ણ ધ્યાન દેજો, કેમ કે આ પ્રોસેસ ક્યારેક તમારે પણ લાગુ પડી શકે છે અને તમારે કદાચ પશુ વેચવું હોય ને તો પણ તમે પણ આ લાગુ કરી શકો છો। અને ખરેખર આપણે ક્યાંક લેવા ગયા હોય ને ત્યારે અનુભવ થતો હોય છે કે સવારનો ટાઈમ હોય ને સાંજ સુધી તમે કદાચ ગાય લેવાની હોય અને ગાય લેવાની હોય ને પછી તમે હાંડ લગીને ત્યાં બેહો, લગભગ 12 વાગ્યા પછી ગયા હોય અને તમે 4 વાગ્યા લગીને અહીંયા બેહો ને, તો તમને ઘણા મિત્રોની માહિતી મળી જાય કે ભાઈ પશુને વધારે કઈ રીતનું દૂધ કઢાવતા હોય છે અને પછી આપણને એ બટકાડી દેતા હોય છે। તો એની માહિતી શું છે અને કઈ રીતે આપણે લેવા ગયા હોય ત્યારે 10 લીટર હોય, 10 લીટર બારે દૂધ દેતી હોય ગાય, અને આપણે ઘેર લાયા પછી ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો એનું દૂધ કપાઈ જતું હોય છે અને કઈ રીતની એની પ્રોસેસ હોય છે। તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તમારે કદાચ પશુ ન વેચાતું હોય કે અથવા લેવા તમે જુઓ તો ધ્યાન રાખવું, અને વેચવાનું હોય તો પણ આ મગજની અંદર લઈ લેજો એક આઈડિયા। અને ખરેખર આપણે એક જગ્યાએ જોયું હતું એટલે તમારા સુધી ખરેખર એવી વસ્તુ છે કે તમારી જો ગાય વેચવાની હોય ને તો એ લોકો શું કરતા હોય છે કે દિવસની અંદર 3 વખત ખાણ દેતા હોય છે, અને 3 થી અમુક ટાઈમે 3 વખત દેતા હોય છે। અને પાણી જ્યારે પાતા હોય છે ને ખેડૂત મિત્રો, ત્યારે નકરો ગોળ જ પાતા હોય છે, એટલે પશુનું જે અડર છે એની અંદર ગોળથી વધારે પણ પશુનું અડર તમને દેખાતું હોય છે, કારણ કે દૂધ વધારે તમને 2 થી 3 દિવસ જોવા મળે છે અને ખાણ વધારે સારતા હોય એટલે કદાચ કેપેસિટી ઉપર દૂધ તમને દેખાય, કારણ કે દોવા બેહે ને ત્યારે 5 લીટર દૂધ હોય ને એનું 6-7 લીટર કરી નાખતા હોય છે, અને 7 લીટર હોય એનું 10 લીટર પૂરું હોય। પણ એ માહિતી તમને ક્યાંથી જોવા મળે કે તમે ઘેર લાવો અને 5 દિવસ કે 6 દિવસ પછી કન્ટિન્યુ દૂધ કાપવા માંડે એટલે તમારે સમજી જવાનું કે આ ગાય આપણને બટકાઈ ગઈ। કારણ કે તમે ક્યાંય પણ પશુ લેવા જોઈએ તો 3 થી 4 વખત દોડાવજો, અને દોડાવવાનો સમય હોય ને તમારે ફાઇનલ રાખવાની હોય તો સવારનું એ જતું રહેવાનું કે પછી સાંજે આપણે દોઈને આ પશુ લઈ જવાનું છે, તો એના દિવસે જે દૂધ કાઢતું હોય ને એ પરફેક્ટ દૂધ કાઢતું હોય છે। અને તમારે ગાય વેચવી હોય તો દિવસની અંદર 2 થી 3 વખત તમે દાણ અને ખાણ મેળજો। સાહેબ 8 લીટર દૂધ કરતી છે તો કમ્પ્લીટ 10 લીટર કરશે, અને 10 લીટર કરતી છે ને તો 12 લીટર ગેરંટી સાથે હું તમને કહું છું કેટલું દૂધ પશુ તમારું કરી આપશે। કારણ કે આ વેચવા માટેની આઈડિયા છે અને તમારે લેવાની હોય ને તો એના માટેની આઈડિયા છે। તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું, અને તમારા પણ મિત્રને ક્યાંય પણ ગાય લેવાની હોય ને ત્યાં સુધી આપણો વિડીયો શેર કરી દેજો, એટલે એમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય। કારણ કે કેટલી વખત દિવસની અંદર ખાણ મૂકવું ને કઈ રીતનું પશુનું દૂધ કઢાવવું ને કઈ રીતનું આપણે વેચવું। તો પશુપાલક ભાઈઓ, તમારે જો આ પંજાબની જે ગાયો આવે છે એ ટાઈપનો ઓર્ડર બનાવવો હોય તો એની અંદર આપણે કઈ વસ્તુની કાળજી રાખવી અને કઈ વસ્તુ ખવડાવ્યા છે આટલું બધું ઓર્ડર દેખાય છે, એના માટે તમે પણ તમારા પશુનું કમ્પ્લીટ ઓર્ડર વધારી શકો છો। તો એના માટે આપણે કઈ પ્રોસેસ કરવાની રહેશે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો। અને આપણે એક ખેડૂત અનુભવ કર્યો છે અને એને પણ 100% આવી ગાય બની શકે છે। તમારે કઈ રીતે સારવાથી આપણા પશુનું ઓર્ડર સારું બને છે।
આ બધી કાશી ભલે છે